વિષ્ણુજી ત્યાં બેભાન થઈ ગયા. પછી અનેક મંત્રોના જાપ કરી તેમને હોશમાં લાવવામાં આવ્યા. પછી જ્યારે ભગવાન વિષ્ણુને હોશ આવ્યો ત્યારે તેમણે ચક્ર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પણ વીરભદ્રે તેને વિફળ કરી દીધો. વીરભદ્રએ વિષ્ણુજીનું ધનુષ્ય પણ કાપી નાખ્યું. વિષ્ણુજી વીરભદ્રની ઈચ્છાને બરાબર સમજી ગયા અને ત્યાંથી અદૃશ્ય થઈ તેમની દુનિયામાં ચાલ્યા ગયા. બ્રહ્માજીએ આગળ કહ્યું કે હે નારદ, મૃત્યુની દુનિયાથી પરેશાન થઈને હું પણ સત્યલોક ગયો. અમારા ગયા પછી વીરભદ્રે હરણનું રૂપ ધારણ કર્યું અને ભાગતી વખતે દક્ષને પકડી તેનું માથું કાપી નાખ્યું અને નખ વડે સરસ્વતીનું નાક કાપી નાખ્યું. ધર્મ, કશ્યપ, પ્રજાપતિ વગેરે ઋષિઓને લાતોથી મારવામાં આવ્યા અને તેમને પૃથ્વી પર ફેંકીને દેવતાઓને ત્રાસ આપવામાં આવ્યો. વીરભદ્રએ ભૃગુજીની છાતી પર પગ મૂક્યો અને તેમની દાઢી ખેંચી લીધી. ભદ્રકાલી ચંડિકાએ તેઓના દાંતને જડમૂળથી ઉખેડી નાખ્યો અને તેની સાથે અનેક શિવભક્તોએ તેમના પર મળ અને મૂત્ર વરસાવીને યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને ભ્રષ્ટ કર્યો. આ બધા પછી વીરભદ્રએ દક્ષની છાતી પર પગ મૂક્યો અને તેના શરીરને વળાંક આપ્યો. આ પછી તેઓ પોતાની જીતનું ડંકો વગાડતા કૈલાસ પહોંચ્યા. ભગવાન શિવ તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને પોતાના કુળના પ્રમુખ બનાવ્યા. સૂતજીએ શૌનકજીને કહ્યું કે બ્રહ્માજી પાસેથી આ બધું સાંભળીને નારદજીએ પૂછ્યું કે વિષ્ણુજી તે યજ્ઞમાં કેમ ગયા હતા. વિષ્ણુજી સ્વયં શિવના ભક્ત છે તો પછી તેઓ ભગવાન શિવના ગણો સાથે કેમ લડ્યા? આ પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, વાસ્તવમાં દધીચીના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ દક્ષના યજ્ઞમાં ગયા. ઘણા સમય પહેલા એક વખત દધીચીનો તેના મિત્ર ક્ષુભ રાજા સાથે વિવાદ થયો હતો. તે ખૂબ જ વિનાશક હતો, કારણ કે ક્ષુભે ત્રણેય વર્ગોમાં સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ હોવા છતાં રાજાને સર્વશ્રેષ્ઠ કહ્યો અને પોતાને સર્વશ્રેષ્ઠ પ્રાણી જાહેર કર્યો. તે લક્ષ્મીથી ખૂબ જ નશામાં હતો અને દધીચી દ્વારા તે પોતાને પૂજ્ય કહેવા લાગ્યો. જેથી ગુસ્સામાં મહર્ષિ દધીચીએ ક્ષુભને માથામાં જોરથી થપ્પડ મારી જેથી તે બેભાન થઈને ધરતી પર પડી ગયો. પરંતુ થોડા સમય પછી જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે દધીચી પર વજ્ર વડે હુમલો કર્યો. આના પર દધીચીએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું અને તેઓ પ્રગટ થયા. તેઓએ દધીચીને વિજય પ્રાપ્ત કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાની સલાહ આપી. દધીચીએ વનમાં જઈને આ મંત્રનો જાપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને 3 વરદાન પ્રાપ્ત કર્યા કે તેઓના શરીરના હાડકાં વજ્ર જેવા બને. તેઓ કોઈપણ રીતે નિરાધાર ના થાય અને કોઈના હાથે મરે નહીં. ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા પછી દધીચીએ ગુસ્સે થઈને ક્ષુભ પાસે ગયા અને તેના માથા પર પગથી પ્રહાર કર્યો. ક્ષુભે ગુસ્સે થઈને દધીચીની છાતી પર વજ્ર વડે પ્રહાર કર્યો, પણ તેણે જોયું કે વજુના ફટકાની કોઈ અસર થઈ નહીં. પછી પોતાની હારનો બદલો લેવા માટે તે જંગલમાં ગયો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને ક્ષુભને કહ્યું કે જે ભગવાન શિવના ભક્તોને દુઃખ પહોંચાડે છે તે ચોક્કસપણે શ્રાપિત છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે દધીચી પર જે વિજય મેળવવા માંગો છો તે મેળવવા માટે મારે પણ શાપનો ભોગ બનવું પડશે. પણ તમે મારી ભક્તિ કરીને મારા ભક્ત બન્યા હોવાથી હું ચોક્કસ કંઈક કરીશ. પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે વિષ્ણુજી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને દધીચીના આશ્રમમાં પહોંચ્યા અને તેમને વરદાન આપવા કહ્યું. દધીચીએ ભગવાન શિવની કૃપાથી વિષ્ણુજીના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લીધું હતું. તેમણે વિષ્ણુજીને આ કપટ છોડી દેવા કહ્યું. જ્યારે સત્ય પ્રગટ થયું ત્યારે વિષ્ણુજીએ દધીચીને ક્ષુભ પાસે જવાની પ્રાર્થના કરી અને એક વાર ક્ષુભને કહેવા કહ્યું કે તમે મારા કરતાં વધુ શક્તિશાળી છો અને હું તમારાથી ડરું છું.
દધીચીએ વિષ્ણુજીની આ વિનંતીને સ્વીકારવામાં અસહમતિ દર્શાવી, જેથી વિષ્ણુજીએ પોતાના ચક્રથી દધીચી પર હુમલો કર્યો, પરંતુ તેની પણ કોઈ અસર થઈ નહીં. વિષ્ણુજીએ અન્ય શસ્ત્રોથી હુમલો કર્યો અને ઇન્દ્ર, વરુણ વગેરે દેવો પણ તેમની મદદ માટે આવ્યા. દધીચીએ બીજું કંઈ કર્યું નહીં, માત્ર થોડું કુશા ઉપાડીને દેવતાઓ પર ફેંકી દીધું. તે કુશ ત્રિશૂળ બની ગયું અને તે ત્રિશૂળથી દેવતાઓના તમામ શસ્ત્રો હતાશ થઈ ગયા. દેવતાઓ ત્યાંથી ભાગી ગયા, પરંતુ વિષ્ણુજી ત્યાં જ રહ્યા અને લડતા રહ્યા. વિષ્ણુજીએ પોતાની માયા ફેલાવી, પણ દધીચીએ તેને નિષ્ક્રિય કરી. તેઓએ વિષ્ણુજીને દિવ્ય ચક્ષુ આપ્યા અને તેમનું સમગ્ર સ્વરૂપ બતાવ્યું. આ સ્વરૂપમાં સમગ્ર બ્રહ્માંડ હાજર હતું. દધીચી સાધારણ નથી એ જાણ્યા પછી પણ વિષ્ણુજીએ યુદ્ધ છોડ્યું નહીં. પછી હું ક્ષુભ સાથે ત્યાં પહોંચ્યો અને ક્ષુભે દધીચી સમક્ષ પોતાની નમ્રતા વ્યક્ત કરી. દધીચી ક્ષુભાથી ખુશ થઈ ગયા, પરંતુ વિષ્ણુજી પરનો તેમનો ગુસ્સો સમાપ્ત થયો નહીં. મેં વિષ્ણુજીને શિવભક્ત બ્રાહ્મણ સાથે યુદ્ધ ન કરવાની સલાહ આપી. અહીં દધીચીએ વિષ્ણુજી સહિત તમામ દેવતાઓને શ્રાપ આપ્યો હતો. આના પરિણામે દક્ષના યજ્ઞમાં ભગવાન વિષ્ણુએ હાજર રહેવું પડ્યું અને તેમનો પરાજય થયો. આ પછી નારદજીએ વીરભદ્ર દ્વારા યજ્ઞના વિનાશની ઘટના જાણવાની ઈચ્છા કરી. ત્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે જ્યારે મેં દેવતાઓના મુખમાંથી યજ્ઞના વિનાશના સમાચાર સાંભળ્યા ત્યારે હું ખૂબ જ ચિંતિત થઈ ગયો અને મેં કલ્યાણ માટે વિષ્ણુજીની સલાહ માંગી. વિષ્ણુજીએ આપણા બધાને દોષ આપ્યો કે ભગવાન શિવનો યજ્ઞમાં કોઈ ભાગ ન હતો, અને આ પાપનું પ્રાયશ્ચિત કરવા તેમણે ભગવાન શિવનું શરણ લેવાનું કહ્યું. તે પછી વિષ્ણુજીના નેતૃત્વમાં હું બધા દેવતાઓ સાથે ભગવાન શિવના સ્થાને ગયો અને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી. અમારી સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પછી તેમણે વિષ્ણુજી સાથે મળીને કહ્યું કે દોષિતને સજા કરવી એ સત્યનો માર્ગ છે. ભગવાન શિવે કહ્યું કે હું તમને માફ કરું છું અને દક્ષ પણ બકરીનું માથું મેળવીને જીવતો થશે. યજ્ઞ ભાગથી દેવતાઓના તમામ વિકૃત અંગો સાજા થઈ જશે. આ સાંભળીને બધાએ પ્રસન્નતાથી ભગવાન શિવને આદર આપ્યો અને તેમને આમંત્રણ આપીને અમે બધા યજ્ઞ સ્થળ કંખલમાં આવ્યા. ભગવાન શિવે દક્ષના ધડ પર બકરીનું માથું મૂકીને દક્ષને ફરીથી જીવિત કર્યા. ભગવાન શિવના દર્શન કરીને બધા કૃતજ્ઞ થયા. બધાના મન સ્પષ્ટ થઈ ગયા. ભગવાન શિવે દક્ષને તત્વજ્ઞાન આપ્યું અને તેમને યજ્ઞ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ ભગવાન શિવને તમામ દેવતાઓની સાથે યજ્ઞમાં ભાગ આપવામાં આવ્યો. બધા દેવતાઓ ખુશીથી પોત-પોતાના ઘરે પાછા ફર્યા. નારદજી, આમ દક્ષની પુત્રી સતીએ યજ્ઞમાં પોતાનો દેહ ત્યાગ કર્યો અને પછીના જન્મમાં હિમાલયના ઘરે મૈનાના ગર્ભમાંથી પાર્વતીના રૂપમાં જન્મ લીધો. પાર્વતીએ કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને પછી તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. નારદજીએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે કૃપા કરીને પર્વતરાજના ઘરે જન્મેલા સતી અને તેની માતાના પાત્રનું વર્ણન કરો. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ઉત્તર દિશામાં શૈલરાજ હિમાલય નામનો અતિ સુંદર રાજા હતો, જે સર્વ ગુણોથી ભરેલો અને બહાદુરીથી ભરેલો હતો. તે ધર્મ અનુસાર કુળની પ્રતિષ્ઠા વધારવા માટે લગ્ન કરવા ઈચ્છતો હતો. દેવતાઓની વિનંતી પર પૂર્વજોએ તેમની એક પુત્રી મૈનાના લગ્ન પર્વત રાજા હિમાલય સાથે કર્યા. આગામી કથા સાંભળવા માટે ભાગ 16 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.